નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું મધ્યસ્થ વિશે। તો જુઓ, ધોરણ 9માં ભણી ગયા અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ। તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, મધ્યસ્થની વ્યાખ્યા શું છે? સૌપ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા જે અવલોકન મધ્યમાં આવે તેને માહિતીનો મધ્યસ્થ કહે છે। હવે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવો તો પણ ચાલે, ઉતરતા ક્રમમાં ગોઠવો તો પણ ચાલે। તો ધોરણ 9માં આપણું સૂત્ર હતું મધ્યસ્થ શોધવા માટે કે જો અવલોકનની સંખ્યા n અયુગ્મ એટલે એકી સંખ્યા હોય તો મધ્યસ્થ m બરાબર n+1/2 મું અવલોકન। જો અવલોકનની સંખ્યા n યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2+1 મું અવલોકન ભાગ્યા 2। ધોરણ 10માં આપણે વાત કરીશું વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ માટે। તો ત્યાં સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 - cf છેદમાં f ગુણ્યા h। l એટલે શું? l એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, n એટલે કુલ આવૃત્તિ, cf એટલે મધ્યસ્થ વર્ગની આગળના અથવા તો ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ। અને આ એક નવું સૂત્ર છે જે 2 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે અથવા તો MCQ ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે। z બરાબર 3m - 2x બાર। આનો ઉપયોગ ક્યારે થાય કે મધ્યસ્થ અને તમને મધ્યક આપેલો હોય અને બહુલક શોધવાનો હોય, અથવા તો બહુલક અને મધ્યસ્થ આપેલો હોય અને મધ્યક શોધવાનો હોય, અથવા તો મધ્યક અને બહુલક આપેલો હોય અને મધ્યસ્થ શોધવાનો હોય, ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે। એટલે અહીંયા મેં લખ્યું છે કે જે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો પરસ્પર સંબંધ દર્શાવતું સૂત્ર છે। હવે વાત કરીશું સ્વાધ્યાય 14.3। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.3 નેક્સ્ટ પેજ ઉપર। સ્વાધ્યાય 3.14માં ધ્યાનથી જુઓ, નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોમાંનો માસિક વીજ વપરાશ આપે છે। આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો, ત્રણેય શોધવાનું છે અને તેમને સરખાવો। તો ધ્યાનથી જુઓ, અહીંયા આપણે સૌપ્રથમ મધ્યસ્થ શોધીશું। સૌપ્રથમ માસિક વપરાશ આપેલો છે એટલે આપણો વર્ગ થશે 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185, 185 થી 205। અહીંયા ટોટલ ગ્રાહકોની સંખ્યા 68 છે એટલે n બરાબર 68, કુલ આવૃત્તિ 68 થશે। સંચય આવૃત્તિ કેમની શોધવાની? તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 4 છે એ એઝ ઇટ ઇઝ મૂકીશું। અહીંયા 4 આવશે, 4માં 5 ઉમેરીએ એટલે 9 થશે, 9માં 13 ઉમેરીએ એટલે 22 થશે, 22માં 20 ઉમેરીએ એના પછીની આવૃત્તિ એટલે 42, 42 પછી 14 ઉમેરીએ એટલે 42માં 14 ઉમેરીએ તો અહીંયા થશે 56, 56માં 8 ઉમેરીએ એટલે 64, 64માં 4 ઉમેરીએ એટલે 68। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને કુલ આવૃત્તિ અહીંયા મળી જશે 68। આ થશે સંચય આવૃત્તિ। ફરી એકવાર, પહેલી ફ્રીક્વન્સી એઝ ઇટ ઇઝ રહેશે, પહેલી આવૃત્તિ એઝ ઇટ ઇઝ, જે આવૃત્તિ લખી એમાં એના પછીની આવૃત્તિ ઉમેરો। તો 4 પછીની આવૃત્તિ 5 છે, 4 ને 5 9 થશે, 9 પછી 5 પછીની આવૃત્તિ એમાં ઉમેરો એટલે 9માં 13 ઉમેરો એટલે 22, 22માં 20 ઉમેરો 42, 42માં 14 ઉમેરો 56, 56માં 8 ઉમેરો 64, 64માં 4 ઉમેરો 68। આ રીતે આપણે સંચય આવૃત્તિ શોધીશું। હવે આપણે મધ્યસ્થીય વર્ગ શોધવો પડશે સૌપ્રથમ। તો મધ્યસ્થીય વર્ગ કેમનો મળશે?
તો જુઓ ધ્યાનથી, મધ્યસ્થીય વર્ગ શોધવા માટે સૌ પ્રથમ n/2 એનની કિંમત 68/2 શોધવો પડે, એટલે અહીંયા આવશે 34. તો હવે વિદ્યાર્થી મિત્રો 34 આપણને સંચય આવૃત્તિમાં આપ્યા છે કે નહીં એ ધ્યાનથી જુઓ. તો સંચય આવૃત્તિમાં 34 આપ્યા નથી, એટલે 34 આવતા નથી. તો 34 નથી આવતા તો એના પછીની તરત સંખ્યા, 34 પછીની તરત સંખ્યા, તો અહીંયા 34 પછીની તરત સંખ્યા છે 42. જુઓ 22 એ 34 થી નાની સંખ્યા થઈ જાય અને 34 પછીની તરત મોટી સંખ્યા છે 42. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો મધ્યસ્થીય વર્ગ થશે. એટલે મધ્યસ્થીય વર્ગ આવશે 125 થી 145. તો અહીંયા લખીશું કે વર્ગ બરાબર 125 થી 145. તો મધ્યસ્થ વર્ગ આપણને મળી ગયો છે. તો હવે આપણે સૂત્ર મૂકીશું. આપણું મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. તો હવે જુઓ l ની કિંમત કેટલી છે? l એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા 125. n/2 હમણાં જ શોધ્યું આપણે 34. cf એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયાવૃત્તિ અથવા તો ઉપરના વર્ગની. આ આપણો મધ્યસ્થીય વર્ગ છે, એના ઉપરના વર્ગની સંચયાવૃત્તિ એટલે 22. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, આવૃત્તિ એટલે આ થશે, આ બધી આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 છે. અને છેલ્લે h વર્ગ લંબાઈ એ પણ 20 છે. જુઓ 65 માં 20 ઉમેરો 85, 85 માં 20 ઉમેરો 105, 105 માં 20 ઉમેરો 125, એટલે મધ્યસ્થ વર્ગની અહીંયા આપણી વર્ગ લંબાઈ 20 થશે. તો હવે કિંમતો મૂકી દઈશું. m બરાબર l ની કિંમત છે 125 પ્લસ n/2 34 ઓછા cf 22 છેદમાં f 20 કૌંસ પૂરો h ની કિંમત 20. તો જુઓ ધ્યાનથી આ 20 અહીંયા કટ થઈ જશે, 20 ઉડી જશે. 125 વત્તા 34 ઓછા 12, 34 વત્તા 12 34 માંથી 22 જાય એટલે 12 રહેશે. 125 વત્તા 12 એટલે 137. તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ આપણને મળશે 137. હવે આપણે મધ્યક શોધીશું. મધ્યક શોધવા માટે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો જુઓ હવે શોધીએ મધ્યક. તો મધ્યક શોધવા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો જુઓ ધ્યાનથી, સૌપ્રથમ xi શોધવો પડશે. વર્ગ અને આવૃત્તિ આપણને આપેલું છે. xi શોધવા માટે અધઃ સીમા અને ઉધ્વ સીમા બંનેનો સરવાળો ભાગ્યા 2. 65 વત્તા 85 150 ભાગ્યા 2 એટલે 75. વર્ગ લંબાઈ 20 છે, 20 ઉમેરતા જાઓ 95, 115, 135, 155, 175, 195 અને તમામ આવૃત્તિ આપણને આપેલી છે 68 કુલ આવૃત્તિ. હવે હું અહીંયા 135 ને એ ધારી લઈશ તો આ થઈ જશે 0. મેં તમને મધ્યક ચલાવ્યો ત્યારે શીખવ્યું હતું કે 0 થી ઉપર -1, -2, -3 ક્યારે? જ્યારે પદ વિચલનની રીત કરીએ તો અહીંયા લખી દઈએ પદ વિચલનની રીત. પદ વિચલનની રીતથી આપણે મધ્યક શોધીશું 1, 2, 3, જેથી કરીને આપણને સહેલું પડે. fi ui, fi 4 ગુણ્યા 3 -12, 5 ગુણ્યા -2 -10, 13 ગુણ્યા -1 -13, 14 એકા 14, 8 દુ 16, 4 તરી 12. હવે આવશે સિગ્મા fi ui. તો વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi ui આપણને મળશે 7. સિગ્મા fi ui મળશે 7. હવે સૂત્ર મૂકીશું x બાર બરાબર a પ્લસ
સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એના ગુણ્યા એચ, જ્યાં એની કિંમત વિદ્યાર્થી મિત્રો 135 છે, પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ 7 છે, સિગ્મા એફઆઈ 68 છે અને એચ એટલે વર્ગ લંબાઈ 20 છે. તો જુઓ ધ્યાનથી, અહીંયા 68 આપ્યા છે, અહીંયા 20 આપેલા છે, રાઈટ. તો શું કરીશું? તો અહીંયા ધ્યાનથી જુઓ, 4 થી ભાગ ઉડશે, 5 ચોક 20 થશે અને 17 ચોક 68 થશે, એટલે આ 4 કટ થઈ જશે. 7 પંચા 35, 135 વત્તા 7 ગુણ્યા 5, 7 પંચા 35 છેદમાં 17. તો જુઓ ધ્યાનથી, 135 વત્તા 35 ભાગ્યા 17 થશે 2.05. તો આપણને મધ્યક મળશે, આ બંનેનો સરવાળો 137.05. તો વિદ્યાર્થી મિત્રો, આપણને મધ્યક મળે છે 137.5. હવે આવશે બહુલક. બહુલક શોધવા માટે સૌથી મહત્તમ આવૃત્તિ શોધવી પડે. સૌથી મહત્તમ આવૃત્તિ. તો જુઓ ધ્યાનથી, આવૃત્તિવાળા ટેબલમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 20 છે. તો આપણો બહુલકીય વર્ગ કયો થશે? બહુલકીય વર્ગ બરાબર 125 થી 145. આ આપણો બહુલકીય વર્ગ થશે, કારણ કે સૌથી મોટી આવૃત્તિ 20 છે. બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 એના ગુણ્યા h. તો જુઓ ધ્યાનથી, અહીંયા આપણે કિંમતો દર્શાવી દઈશું. l એટલે બહુલકીય વર્ગની અધઃસીમા 125, f1 બહુલકીય વર્ગની આવૃત્તિ 20, f0 બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ 13, f2 બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ 14. બરાબર. અને h વર્ગ લંબાઈ 20. તો ધ્યાનથી જુઓ, l ની કિંમત 125 પ્લસ f1 20 ઓછા f0 13 છેદમાં 2 કૌંસમાં f1 20 માઇનસ f0 13 માઇનસ f2 14 કૌંસ પૂરો, h ની કિંમત 20. ધ્યાનથી જુઓ, 125 પ્લસ 20 ઓછા 13 એટલે 7 ભાગ્યા 20 દુ 40, 40 ઓછા 27 એટલે મળશે 13 એના ગુણ્યા 20. 125 પ્લસ 20 ગુણ્યા 7 140 ભાગ્યા 13. 125 પ્લસ 140 ભાગ્યા 13 10.76. તો z બરાબર આપણને મળશે 135.76. તો આમ મધ્યસ્થ આપણને મળશે 137, મધ્યક મળશે 137.05 અને બહુલક 135.76. તો આ કિસ્સામાં ત્રણેય માપ લગભગ કેવા આવે છે? સમાન આવે છે, રાઈટ? ઓકે, હવે જોઈશું દાખલા નંબર 2. દાખલા નંબર 2 ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. x અને y એટલે ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો કહેવાય આને. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, અહીંયા આપણને મધ્યસ્થ આપેલો છે 28.5 અને તમે ટેબલમાં ધ્યાનથી જોશો તો આપણને ઓલરેડી ચોપડીમાં ટેબલ જે આપેલું છે એ ટેબલમાં n ની કિંમત પણ આપેલી છે 60. તો હવે સંચય આવૃત્તિ સૌપ્રથમ શોધીશું. 5 એઝ ઇટ ઇઝ, 5 પ્લસ એક્સ, 5 પ્લસ 20 25 પ્લસ એક્સ, 25 પ્લસ 15 40 પ્લસ એક્સ,
40 પ્લસ એક્સ પ્લસ વાય અને 40 ને 5 45 પ્લસ એક્સ પ્લસ વાય. તો બીજો એન કયો મળે છે? 45 પ્લસ એક્સ પ્લસ વાય. જ્યારે તમને ખૂટતી આવૃત્તિ શોધવાની હોય, રાઈટ, અને બે આવૃત્તિ ના આપી હોય ત્યારે કમ્પલસરી તમને એક એન આપેલો હશે અને બીજો મધ્યસ્થ આપેલો જ હશે. તો હવે જોઈએ આપણો મધ્યસ્થીય વર્ગ કયો થશે. તો મધ્યસ્થ વર્ગ આપણો થશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ કેમનો શોધીશું? તો મધ્યસ્થ વર્ગ, મધ્યસ્થ આપણને આલ્યો છે 28.5. તો 28.5 કયા વર્ગ અંતરાલમાં આવશે? તો 28.5 20 થી 30 ની વચ્ચે આવે. 28.5 કોની વચ્ચે આવે? 20 થી 30 ની વચ્ચે. એટલે આપણો મધ્યસ્થીય વર્ગ થશે 20 થી 30. તો હવે મધ્યસ્થ વર્ગ બરાબર 20 થી 30. હવે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h, જ્યાં l ની કિંમત મધ્યસ્થ વર્ગની અધઃ સીમા 20, n/2 n ની કિંમત 60 ભાગ્યા 2 એટલે 30, cf મધ્યસ્થીય વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 5 પ્લસ એક્સ અને f મધ્યસ્થીય વર્ગની આવૃત્તિ 20 અને h મધ્યસ્થ આપણે જે વર્ગ આપ્યો છે એની વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ અહીંયા આવશે 10. જુઓ 0 થી 10, 10 થી 20, 20 થી 30 એટલે વર્ગ લંબાઈ કેટલી થશે? 10. હવે કિંમતો મૂકી દઈશું. l ની કિંમત છે 20 પ્લસ n/2 30 ઓછા cf 5 પ્લસ એક્સ છેદમાં f ની કિંમત 20 ગુણ્યા 10, 10 દુ 20 કટ થઈ જશે. તો 20 પ્લસ 30 ઓછા 5 ઓછા એક્સ છેદમાં 2 અને m ની કિંમત 28.5 આપેલ છે. 20 ડાબી બાજુ જશે. 28.5 ઓછા 20 બરાબર 25 ઓછા એક્સ ભાગ્યા 2 માટે 8.5. આ બે ડાબી બાજુ જાય તો ગુણાકારમાં જશે. 25 ઓછા એક્સ માટે 8.5 ગુણ્યા 2, 8.5 ગુણ્યા 2 તો કેટલા થશે? 17. 17 બરાબર 25 ઓછા એક્સ માટે x બરાબર 25 ઓછા 17 માટે x ની કિંમત મળશે 8. તો x 8 મળે છે. તો આપણે હજુ y શોધવાનો છે. તો y શોધવા માટે હવે n બરાબર 45 પ્લસ એક્સ પ્લસ વાય, n ની કિંમત 60, 45 પ્લસ 8 પ્લસ વાય, 45 ને 8 થશે, 45 પ્લસ 8 તો અહીંયા જુઓ ધ્યાનથી ડાબી બાજુ મોકલી દઈએ. 45 પ્લસ 8 53, 60 ઓછા 53 બરાબર વાય માટે y બરાબર 7. તો આમ ખૂટતી આવૃત્તિ x બરાબર 8 અને y બરાબર 7 મળે છે. હવે જોઈશું દાખલા નંબર 3. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. હવે અહીંયા તમે પ્રશ્ન ધ્યાનથી જોશો ને તો પ્રશ્ન આ રીતે આપેલો છે. ઉંમર 20 થી ઓછી, 25 થી ઓછી, 35 થી ઓછી, 30 થી ઓછી, 35 થી ઓછી, 40 થી ઓછી, 45 થી ઓછી. તો અહીંયા થી ઓછી એટલે કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલ છે. તો અહીંયા વર્ગ આપેલ નથી તો વર્ગ આપણે શોધવો પડે. તો અહીંયા જુઓ મેં ધ્યાનથી વર્ગ શોધ્યો છે. તો અહીંયા મેં વર્ગ આ રીતે લીધો છે. 20 થી ઓછી એટલે આપણે 15 અઝ્યુમ કર્યા છે, 15 થી 20. 25 થી ઓછી એટલે 20 થી 25. 30 થી ઓછી એટલે ઉર્ધ્વ સીમા શું આવે? 30 આવે.
રાઈટ, એટલે 25 થી 30, 35 થી ઓછી એટલે 30 થી 35, 40 થી ઓછી એટલે 35 થી 40, 45 થી ઓછી એટલે 40 થી 45, 50 થી ઓછી એટલે 45 થી 50, 55 થી ઓછી એટલે 50 થી 55 અને 60 થી ઓછી એટલે 55 થી 60. આવૃત્તિ, અહીંયા આવૃત્તિ પણ શોધવાની છે. પોલિસી ધારકોની સંખ્યા, એટલે આ જે છે એ તમારી સંચય આવૃત્તિ કહેવાય. રકમમાં જે આપેલી છે એને સંચય આવૃત્તિ કહેવાય, આવૃત્તિ ન કહેવાય. તો સંચય આવૃત્તિ મેં એઝ ઇટ ઇઝ લખી છે 2 2 6 6 24 24 45 45 78 78 89 89 92 92 98 98 100 100. બરાબર. આવૃત્તિ મારે શોધવાની છે. તો સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ શોધવાની હોય તો મારે શું કરવું પડે? પહેલી આવૃત્તિ બંનેની સેમ રહેશે, સંચય આવૃત્તિ અને આવૃત્તિ ઇક્વલ રહેશે. 2 એઝ ઇટ ઇઝ લખ્યા. હવે 6 માંથી 2 માઇનસ કરવાના એટલે 4, 24 માંથી 6 માઇનસ કરવાના એટલે 18, 45 માંથી 24 માઇનસ કરવાના એટલે 21, 78 માંથી 45 માઇનસ કરવાના એટલે 33, 89 માંથી 78 માઇનસ કરવાના એટલે 11, 92 માંથી 89 માઇનસ કરવાના એટલે 3, 98 માંથી 92 માઇનસ કરવાના એટલે 6 અને 100 માંથી 98 બાદ કરવાના એટલે 2. તો આ રીતે આપણને આવૃત્તિ મળશે. બરાબર. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા કેસમાં જ્યારે આવો દાખલો તમને આપેલો હોય, આને કહેવાય થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક. થી ઓછા પ્રકારનું, ત્યારે આપણે વર્ગ અને આ જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિ કઈ છે? સંચય આવૃત્તિ છે. એના પરથી આ બંને ટેબલ પરથી આપણે વર્ગ અને આવૃત્તિ શોધવાના છે. બરાબર. તો ભૂલ ના થાય પરીક્ષામાં, ધ્યાન રાખજો. અહીંયા આપણને n આપ્યો છે 100, અહીં n બરાબર 100. તો n 100 તો n/2 કેટલો થશે? n/2 બરાબર 100 ભાગ્યા 2 બરાબર 50. તો 50 પછીનો તરત, 50 પછીની તરત સંખ્યા સંચય આવૃત્તિમાં કઈ? સંચય આવૃત્તિમાં 50 નથી આપ્યા. 50 પછી 45 છે પણ 50 પહેલા આવે. 78 છે એ 50 પછીની તરત સંખ્યા કહેવાશે. એટલે અહીંયા આપણો મધ્યસ્થીય વર્ગ થશે 35 થી 40. તો અહીંયા લખીશું મધ્યસ્થીય વર્ગ એના બરાબર 35 થી 40. તો જુઓ, મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. તો હવે L ની કિંમત કેટલી છે? L એટલે મધ્યસ્થીય વર્ગની અધઃ સીમા 35, n/2 શોધ્યો 50, CF મધ્યસ્થીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિ 45, F એટલે મધ્યસ્થીય વર્ગની આવૃત્તિ 33 ગુણ્યા h વર્ગ લંબાઈ 5 સોરી મને એમ કે 35 છે, 33 છે, સોરી કટ નહીં થાય. આ 33 અને 5 કટ નહીં થાય, તો ધ્યાનથી જુઓ. 35 પ્લસ 50 ઓછા 45 એટલે 5/33 ગુણ્યા 5, 35 પ્લસ 5 ગુણ્યા 5 25, 25/33. તો અહીંયા જુઓ 35 પ્લસ 25 ભાગ્યા 35 0.75. તો બંનેનો સરવાળો આવશે 35.75 રિપીટ થાય છે, રાઈટ. તો અહીંયા 76 લખો આશરે તો પણ સાચું છે. તો અહીંયા મધ્યસ્થ ઉંમર આપણને મળશે 35.76 વર્ષ. આપણી મધ્યસ્થ ઉંમર શોધવાની હતી, જે મળશે 35.76 વર્ષ. હવે જોઈશું દાખલા નંબર 4. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક જોવાની છે. ટેક્સ્ટબુકની અંદર જે રકમ આપી છે એ રકમ જોવાની છે. મેં અહીંયા રકમ નથી લખી, એટલે તમે ટેક્સ્ટબુકમાં ખાસ રકમ જોશો.
રકમની અંદર ધ્યાનથી જોશો તો તમને સતત આવૃત્તિ નથી આપેલ. તમે ધ્યાનથી જોશો તો 118 થી 126, પછી 126 રિપીટ થતા નથી, પછી આવે છે ડાયરેક્ટ 127 થી 135, પછી ફરી 135 રિપીટ થતા નથી, 136 થી 144, પછી 145 થી 153, 154 થી 162, 163 થી 171 અને 172 થી 180. હવે સૂત્ર છે સતત આવૃત્તિ વિતરણ માટે, બરાબર, એટલે સતત વર્ગ હોવા જોઈએ, રાઈટ. એટલે અહીંયા સતત વર્ગમાં ફેરવવા પડે આપણે. તો સતત વર્ગમાં ફેરવવા માટે શું કરવાનું, તો ધ્યાનથી જુઓ. 118 છે એનાથી -0.5 અને 126 થી -0.5, એટલે અહીંયા શું થશે જુઓ ધ્યાનથી. 117.5 થી 126.5, 126.5 થી 135.5, 135.5 થી 145.5, 145.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી 171.5, 171.5 થી 180.5. એટલે અહીંયા શું કરવાનું, અધઃ સીમા છે એમાં -0.5 કરવાના અને ઉધ્વ સીમામાં +0.5 કરવાના, રાઈટ. તો એ રીતે આપણને સતત વર્ગ મળે. શું મળે? સતત વર્ગ મળે, જે ખૂબ જ જરૂરી છે. એની વગર સૂત્રમાં આપણે ફરજિયાત સતત વર્ગનું જ સૂત્ર છે, એટલે સતત વર્ગ હોવા જ જોઈએ. આ ધ્યાન રાખશો. સંચય આવૃત્તિ શોધી નાખીએ. 3, 3માં 5 ઉમેરો એટલે 8, 8માં 9 ઉમેરો એટલે 17, 17માં 12 ઉમેરો એટલે 29, 29માં 5 ઉમેરો એટલે 34, 34માં 4 ઉમેરો એટલે 38, 38માં 2 ઉમેરો એટલે 40. એનની કિંમત 40, 40 પાંદડાઓની લંબાઈ 40, એન બરાબર 40. તો હવે જુઓ, મધ્યસ્થીય વર્ગ શોધવો પડશે. તો n/2 બરાબર 20, n 40 તો n/2 20. તો 20 પછીનો તરત છે, 20 પછીની તરત સંચય આવૃત્તિ છે 29. તો આપણો મધ્યસ્થ વર્ગ થશે, મધ્યસ્થ વર્ગ બરાબર 144.5 થી 153.5. આ થશે આપણો મધ્યસ્થ વર્ગ. હવે સૂત્ર મૂકી દઈશું. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. તો શું થશે? m બરાબર l ની કિંમત મધ્યસ્થીય વર્ગની અધઃ સીમા 144.5 પ્લસ n/2 20 ઓછા cf સંચય જે વર્ગ છે એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 17, f એટલે મધ્યસ્થીય વર્ગની આવૃત્તિ 12 અને h એટલે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ આવશે 9. તો હવે જુઓ, કિંમતો મૂકી દીધી છે. 144.5 પ્લસ 20 ઓછા 17 3 છેદમાં 12 એના ગુણ્યા 9, 3 ચોક 12 કટ થઈ જશે. 144.5 પ્લસ 9 છેદમાં 4, 144.5 પ્લસ 9 ભાગ્યા 4 એટલે 2.25. તો એમની કિંમત 144.5 પ્લસ 2.25 એટલે 146.75 mm મિલીમીટર. તો આપણને અહીંયા પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ કેટલી થશે? 146.75 mm. હવે જોઈશું દાખલા નંબર 5. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. આયુષ્ય કલાકોમાં 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000. ચારસો નિયોન ગોળા છે. આ આવૃત્તિ આપેલી છે. n બરાબર 400 આપણે ડાયરેક્ટ લખી દીધા છે. સંચય આવૃત્તિ 14, 14 પ્લસ 56 70, 70 પ્લસ 60 130, 130 પ્લસ 86 216, 216 પ્લસ 74 290, 290 પ્લસ 62
352 352 પ્લસ 48 400. તો હવે n/2 એટલે 200. હવે એકદમ ધ્યાનથી જુઓ, 200 સંચય આવૃત્તિમાં આપ્યો નથી, તો 200 પછીની તરત 216 છે, તો 200 પછીની તરત સંચય આવૃત્તિ 216 એટલે આપણો મધ્યસ્થીય વર્ગ થશે 3000 થી 3500. તો અહીંયા લખીશું મધ્યસ્થ વર્ગ બરાબર 3000 થી 3500. બરાબર. તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. એલની કિંમત, એલ એટલે અધઃ સીમા, મધ્યસ્થ વર્ગની અધઃ સીમા 3000, n/2 200 ઓછા cf એટલે મધ્યસ્થીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ 130, f એટલે મધ્યસ્થીય વર્ગની આવૃત્તિ 86, h એટલે વર્ગ લંબાઈ 500. તો જુઓ ધ્યાનથી, 3000 પ્લસ 200 ઓછા 130 એટલે 70 ગુણ્યા 500 ભાગ્યા 86. તો અહીંયા આવશે m બરાબર 3000 પ્લસ 35000 ભાગ્યા 86, 7 પંચા 35. 3000 પ્લસ 35000 ભાગ્યા 86 એટલે 406.976. બંનેનો સરવાળો 3406.976 છે, એટલે 7 6 એની જગ્યાએ 8 લખી શકાય આશરે. તો અહીંયા m બરાબર 3406.98 કલાક. બરાબર. પોઈન્ટ અહીંયા 7 6 5થી મોટો છે એટલે અહીંયા 8 લખી શકાય, 9 8 3406.98 કલાક. તો અહીંયા ગોળાનો આયુષ્યનો મધ્યસ્થ શું થશે? ગોળાનો આયુષ્યનો મધ્યસ્થ 3406.98 કલાક. હવે જોઈશું દાખલા નંબર 6 વિદ્યાર્થી મિત્રો. સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક શોધો. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક પણ શોધો. અટકોમાં અક્ષરોની સંખ્યાનો બહુલક પણ શોધો. એટલે અહીંયા મધ્યસ્થ, મધ્યક અને બહુલક 3 વસ્તુ શોધવાનું છે. મધ્યસ્થ, મધ્યક અને બહુલક. તો સૌપ્રથમ આપણે મધ્યસ્થ શોધીશું. મધ્યસ્થ શોધવા માટે સંચય આવૃત્તિ લઈ લઈએ. અહીંયા મેં એક જ ટેબલ બનાવ્યું છે. તમારે અલગ અલગ ટેબલ બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. મેં અહીંયા સુધી મધ્યસ્થ છે, અહીંયા સુધી મધ્યસ્થનું ટેબલ છે, રાઈટ. એના પછી મધ્યક માટે ટેબલ છે અને મધ્યક જ્યારે ફાઇન્ડ કરીએ ત્યારે આ ટેબલને ક્લોઝ કરી દેવાનું છે. તો જુઓ ધ્યાનથી, અહીંયા સંચય આવૃત્તિ 6, 6 માં 30 ઉમેરો એટલે અહીંયા આવશે 36, 36 માં 40 ઉમેરો 76, 76 માં 16 ઉમેરો 92, 92 માં 4 ઉમેરો 96, 96 માં 4 ઉમેરો એટલે 100. તો અહીંયા n/2 100 ભાગ્યા 2 એટલે 50. તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મધ્યસ્થ વર્ગ કયો થાય? તો અહીંયા મધ્યસ્થ વર્ગ 50, 50 પછીનો તરત 76 છે. તો અહીંયા લખીશું કે મધ્યસ્થ વર્ગ બરાબર આ આપણો મધ્યસ્થ વર્ગ થશે. આ મધ્યસ્થ વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. તો મધ્યસ્થ વર્ગ 7 થી 10. તો હવે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. તો જુઓ ધ્યાનથી, l ની કિંમત કેટલી છે? l એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા 7 વત્તા
n/2 n/2 ની કિંમત કેટલી છે 50 ઓછા CF ની કિંમત કેટલી છે સંચય આવૃત્તિ મધ્યસ્થીય વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 36 છેદમાં F ની કિંમત કેટલી છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 40 એના ગુણ્યા H ની કિંમત કેટલી છે અહીંયા H કેટલો છે H ની વર્ગ લંબાઈ H એટલે વર્ગ લંબાઈ 3 છે 1 થી 4 4 થી 7 7 થી 10 એ રીતે તો જુઓ ધ્યાનથી 7 પ્લસ 50 ઓછા 36 50 ઓછા 36 એટલે 14 અને 14 ગુણ્યા 3 એટલે અહીંયા 14 ગુણ્યા 3 છેદમાં 40 આપણે આ રીતે રાખીશું જેથી કરીને છેદ ઉડી જાય તો જુઓ ધ્યાનથી 7 પ્લસ અહીંયા 7 દુ 14 અને 20 દુ 40 એટલે 2 કટ થઈ જશે 7 તરી 21 21 ના છેદમાં 20 આવશે તો માટે m બરાબર 7 પ્લસ 21 ના છેદમાં 20 1.05 માટે m બરાબર 8.05 તો અહીંયા આપણને m મળશે 8.05 હવે મધ્યક માટે વાત કરીએ હવે વાત કરીશું મધ્યક માટે તો મધ્યક માટે વાત કરીએ ધ્યાનથી જુઓ પદ વિચલનની રીત કરીશું મધ્ય કિંમત શોધી નાખીએ 1 વત્તા 4 એટલે 5 5 ભાગ્યા 2 એટલે 2.5 હવે વર્ગ લંબાઈ 3 છે 3 3 ઉમેરતા જાઓ 5.5 8.5 11.5 14.5 પછી 17.5 અહીંયા હું એ ધારી લઉં છું તો આ થઈ જશે 0 0 તો ઉપર -1 -2 1 2 3 ક્રમશઃ આ યાદ રાખજો રાઈટ પદ વિચલનની રીત કરીએ તો સૌથી સહેલી પડે જેથી કરીને આ ગણતરી આપણી બચી જાય અને FIUI ની ગણતરી સહેલી થઈ જાય તો અહીંયા 6 દુ -12 30 ગુણ્યા -1 -30 16 ગુણ્યા 1 16 4 ગુણ્યા 2 8 4 ગુણ્યા 3 12 સિગ્મા FIUI થશે -6 તો હવે x બાર બરાબર a પ્લસ h કૌંસમાં સિગ્મા FIUI અપોન સિગ્મા FI તો જુઓ ધ્યાનથી a ની કિંમત 8.5 પ્લસ h ની કિંમત 3 સિગ્મા FIUI -6 અને સિગ્મા FI અવલોકનોનો સરવાળો 100 તો કુલ આવૃત્તિ 100 છે તો જુઓ 8.5 વત્તા અહીંયા ઓછા છે પ્લસ માઇનસ 6 તરી 18 18 ભાગ્યા 100 એટલે 0.18 તો અહીંયા જુઓ x બાર બરાબર 8.5 ઓછા 0.18 8.32 તો વિદ્યાર્થી મિત્રો મધ્યક મળશે 8.32 હવે બહુલકની વાત કરીએ બહુલક જગ્યા ઓછી છે એટલે થોડું ધ્યાનથી જોજો અહીંયા બહુલક માટે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 એના ગુણ્યા h તો હવે જુઓ ધ્યાનથી l ની કિંમત હવે બહુલક માટે સૌથી મોટી આવૃત્તિ 40 છે જુઓ 6 30 40 16 4 4 સૌથી મોટી આવૃત્તિ કઈ છે 40 તો એ આપણો બહુલકીય વર્ગ થાય એટલે જે મધ્યસ્થીય વર્ગ છે એ જ આપણો બહુલકીય વર્ગ રહેશે સૌથી મોટી આવૃત્તિ 40 છે એટલે તો બહુલકીય વર્ગની અધઃસીમા કેટલી છે 7 તો અહીંયા હું લખીશ 7 પ્લસ f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ 40 ઓછા f0 એટલે બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ 30 છેદમાં 2f1 2 ગુણ્યા 40 ઓછા f0 એટલે 30 અને ઓછા f2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ 16 એના ગુણ્યા h એટલે 3 હવે જુઓ ધ્યાનથી 7 પ્લસ 40 ઓછા 30 એટલે 10 છેદમાં 40 દુ 80 80 ઓછા 46 80 ઓછા 46 એટલે 34 અને એના ગુણ્યા 3 10 તરી 30 રાઈટ તો અહીંયા 7 પ્લસ
30/34 તો અહીંયા આવશે 7 + 30/34 થશે 0.882 તો આપણને ઝેડ મળશે ઝેડ એટલે આપણો બહુલક આપણને મળશે 7 + 0.882 એટલે 7.882 તો વિદ્યાર્થી મિત્રો આમ મધ્યસ્થ 8.05 મધ્યક 8.32 અને બહુલક 7.882 દાખલા નંબર 7 તો દાખલા નંબર 7 માં જુઓ ધ્યાનથી નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો સંચય આવૃત્તિ શોધી નાખીએ સૌપ્રથમ 2 એઝ ઇટ ઇઝ 2 + 3 5 8 + 5 13 13 + 6 19 19 + 6 25 25 + 3 28 28 + 2 30 30 વિદ્યાર્થી હતા 30 એટલે આપણો n કેટલો મળશે 30 હવે n/2 થશે 15 15 પછીનો તરત નંબર સંચય આવૃત્તિમાં આવતો હોય એવો છે 19 એટલે આપણો મધ્યસ્થીય વર્ગ થશે 55 થી 60 તો અહીંયા લખીશું મધ્યસ્થ વર્ગ બરાબર 55 થી 60 તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી હવે m બરાબર l + n/2 - cf / f × h l ની કિંમત મધ્યસ્થીય વર્ગની અધઃ સીમા એટલે 55 n/2 એટલે 15 cf એટલે મધ્યસ્થીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ એટલે 13 f એટલે મધ્યસ્થીય વર્ગની આવૃત્તિ 6 અને એના ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ 5 તો હવે જુઓ માટે m બરાબર 55 + 15 - 13 એટલે 2 છેદમાં 6 2 તરી 6 કટ થઈ જશે એના ગુણ્યા 5 55 + 5 છેદમાં 3 55 + 5/3 5/3 થશે 1.666 અનંત સુધી જશે તો માટે m બરાબર 55 ને 56 56.66 રિપીટ થાય છે એટલે 67 લખી શકાય તો મધ્યસ્થ આપણને વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ એટલે મધ્યસ્થ વજન બરાબર 56.67 કિલોગ્રામ મધ્યસ્થ વજન શું આવશે 56.67 કિલોગ્રામ અહીંયા આપણું સ્વાધ્યાય 14.3 પૂર્ણ થાય છે તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અને ભણતા રહો